नमस्कार, हमारे भारत वंदना न्यूज चैनल में आपका स्वागत है। मैं कल्पना गुप्ता हूं। आज की प्रमुख खबरें देखें। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં સરદાર ભાગોળે આવેલ ઓડ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની તારીખ 18 જૂન 25ના દિવસે વાર્ષિક સાધારણ સભા રાખવામાં આવી હતી। યોજાયેલ સભાની શરૂઆત સ્વાગત સન્માનથી કરવામાં આવી। સભા પ્રમુખ તરીકે પ્રવીણસિંહ છત્રસિંહ પરમારની વરણી કરવામાં આવી। મંડળીના ચેરમેન શ્રી મુકુંદભાઈ હીરુભાઈ પટેલે મંડળીની પ્રગતિ વિશે સૌને માહિતગાર કર્યા। મંડળીના સેક્રેટરી જયદીપભાઈ પટેલે વાર્ષિક હિસાબો રજૂ કર્યા। નવા વર્ષ માટે કમલેશભાઈ દિનુમભાઈ પટેલની સ્થાનિક ઓડિટર તરીકે નિમણૂક કરવામાં આવી। મંડળીએ ખૂબ પ્રગતિ કરી છે। વર્ષ દરમિયાન 14 લાખ લીટરથી વધુ દૂધની ખરીદી કરી છે। દૂધ ભરનાર ગ્રાહકોને 22% બોનસ ચૂકવવામાં આવશે। ચેરમેન શ્રી, કમિટી સભ્યો, કર્મચારી સ્ટાફગણ તથા મંડળીના સભાસદ, ગ્રાહક મિત્રો હાજર રહ્યા હતા। ચેરમેન શ્રી મુકુંદભાઈ પટેલે એ જણાવ્યું કે આપ સૌ સભાસદો સમક્ષ સને 2024 થી 2025ના પૂરા થતા 66મા વર્ષનો વાર્ષિક અહેવાલ રજૂ કરતા આનંદની લાગણી અનુભવું છું। આપણી મંડળીએ IOS.9001 2008 પોલિસી પ્રમાણપત્ર મેળવેલ હોય તેને જાળવવા આપ સર્વેએ હંમેશા સાથ સહકાર આપ્યો તેમ આવનારા નવા વર્ષે પણ આપશો। મંડળીની પ્રગતિ ખૂબ પ્રશંસનીય હોય આપણી મંડળીની વ્યવસ્થાપક કમિટી વતી આ તકે આપ સર્વે સભાસદોનો ખૂબ ખૂબ આભાર માનું છું। આપ સૌને હું આગ્રહભરી વિનંતી કરું છું કે કોઈ પણ ભાઈ બહેન હલકું, ખાટું કરાંટું, કચરાવાળું તથા ફ્રીજમાં મૂકેલ અને પાણી તથા અન્ય પદાર્થવાળું દૂધ ના લાવશો। અન્યોન્ય પરત્વે વિશ્વાસ રાખો અને પરસ્પર વિશ્વાસનું વાતાવરણ દાખવી મંડળીને મદદરૂપ થશો। હાલના સંજોગોમાં દૂધનો ધંધો એ ખેડૂત વર્ગ માટે કલ્પવૃક્ષ સમાન છે। જેથી વધુ દૂધ આપે તેવી ઓલાદ નીપજે તેમ આયોજન કરવું જોઈએ। પશુની બીમારી, ખાસ કે સામાન્યમાં કાળજી રાખવી જોઈએ। તેમની માનવીય સંભાળ રાખવાની આવશ્યકતા છે। મંડળીની પ્રગતિમાં જે મહાનુભાવોએ અપ્રાપ્ય માર્ગદર્શન આપ્યું છે તેવા સહકારી અધિકારીઓ, જિલ્લા રજિસ્ટરશ્રી, સહકારી ઓડિટરશ્રીઓ, મંડળીના કર્મચારીઓનો સારો ફાળો છે। તે સર્વેનો પણ હું આભાર માની વિરમું છું। આપનો વિશ્વાસુ પટેલ મુકુંદભાઈ હીરુભાઈ, ચેરમેન શ્રી।